બચાવ? તો આજે આપણે ડાયપોલ ને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીશું અને એની ઇક્વેશન ઓબ્ટેન કરવાના છે. લાસ્ટ ટાઈમ આપણે ડાયપોલના કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળતી હતી એક્સિસ પર અને ઇક્વેટોરિયલ લાઇન પર એ શોધ્યું હતું. આજે આપણે એની કોઈક ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર મૂકવાના છે ડાયપોલને. હવે ડાયપોલ થી કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ નથી થવાની, ઓલરેડી કોઈ એક્ઝિસ્ટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને એ એક્ઝિસ્ટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે શું મૂકવાના છે બેટા? ડાયપોલ મૂકવાના છે. ત્યારે શું થશે એ જોઈ લે બચ્ચા. obtain the equation of torque acting on dipole when dipole is placed in uniform external field. Okay, this is your question. આપણો આ ક્વેશ્ચન છે બચ્ચા. શું છે કે બેટા obtain the equation of torque. હવે આપણે ટોર્ક નો બેટા શું કરવાનો છે? ઇક્વેશન લાવવાનો છે. ક્યારે? જ્યારે ડાયપોલ ને આપણે યુનિફોર્મ એક્સટર્નલ ફિલ્ડમાં મૂકી હોય ત્યારે. તો આપણે બેટા યુનિફોર્મ એક્સટર્નલ ફિલ્ડ લઈ લઈએ. ઓકે, આ તમારી છે બેટા યુનિફોર્મ એક્સટર્નલ ફિલ્ડ. યુનિફોર્મ એક્સટર્નલ ફિલ્ડ એટલે આપણને ખબર છે કે દરેક પોઈન્ટ પર તમને ફિલ્ડની ઇન્ટેન્સિટી કેવી મળશે બેટા? સેમ મળવાની છે. તો આ તમારી બેટા યુનિફોર્મ એક્સટર્નલ ફિલ્ડ થશે. કોની માટે? ડાયપોલ માટે. હવે ડાયપોલ ને બેટા આપણે મૂકી દઈએ. ઓકે, અહીંયા માઈનસ ક્યુ ચાર્જ, અહીંયા બેટા પ્લસ ક્યુ ચાર્જ અને એના વચ્ચેનું ડિસ્ટન્સ બેટા આપણે જે લઈએ છે 2a. હવે જો કે બેટા E જે છે એની ડાયરેક્શન બેટા મેં ઓલરેડી આપી દીધી. એનો મીનિંગ શું બચ્ચા? અહીંયા બેટા પોઝિટિવ ચાર્જ જશે. કેમ કે હંમેશા બેટા પોઝિટિવ ચાર્જના ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એ રેડિયલી આઉટવર્ડ હોય. તો અહીંયાથી બહાર નીકળતા હશે ને અહીંયા બેટા શું હશે? માઈનસ ચાર્જીસ રહેલા હશે. કેમ કે માઈનસ માં હંમેશા રેડિયલી ઇનવર્ડ ફિલ્ડ લાઇન્સ જતી હોય છે, એ આપણને ખબર છે. તો અહીંયા આપણે બેટા જે ડ્રો કર્યું ફિગરમાં એ આપણે અહીંયા લખી લે બેટા કે સપોઝ ની જગ્યાએ આપણે લખીએ ટેક ડાયપોલ અથવા ટેક પરમેનન્ટ ડાયપોલ having dipole moment P. Okay, take permanent dipole having dipole moment P and put it in uniform external field. Okay, શું કરવાનું છે બચ્ચા? આપણે કે ડાયપોલ મોમેન્ટ P ધરાવતી હોય ડાયપોલ લેવાની છે અને એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર મૂકવાની છે. Now force acting on plus q charge. તો હવે બેટા જો જે પ્લસ q ચાર્જ છે એના પર ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગતો હશે? અપવર્ડ ડાયરેક્શનમાં લાગતો હશે ને, કેમ કે અહીંયા માઈનસ ચાર્જીસ છે. તે તમારો થશે બેટા પ્લસ q e થશે. ઓકે, ફોર્સ કવા લાગશે બેટા? પ્લસ q e. પ્લસ q e થશે and force acting on minus q charge is minus QE. Okay, so થશે બેટા માઈનસ ચાર્જ માટે બેટા અહીંયા માઈનસ QE ફોર્સ થશે. હવે બંને બેટા જુઓ યુનિફોર્મ ફિલ્ડમાં છે, બંનેના મેગ્નીટ્યુડ સેમ છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, તો નેટ ફોર્સ શું બનશે? અહીંયા 0 બનશે. હિયર
both the charges are in uniform field. Therefore, શું કહી શકીએ? The magnitude of both the charges magnitude of both charges will be equal, but they are opposite in direction. Therefore, the net force will be 0. ઓકે, નેટ ફોર્સ શું થશે બચ્ચા? અહીંયા 0 થશે. કેમ 0 થશે બેટા? તો સિમ્પલ છે. ફરી વખત અહીંયા માઈનસ QE ફોર્સ લાગે છે, પ્લસ QE ફોર્સ લાગે છે. યુનિફોર્મ ફીલ્ડ છે, તો બંનેમાં બચ્ચા શું થશે? અહીંયા ઇક્વલ મેગ્નીટ્યુડ, ઓપોઝિટ ડાયરેક્શન. તો નેટ ફોર્સ તમને બેટા શું મળશે? અહીંયા 0 મળશે. તો એનો મીનિંગ શું? તો અહીંયા બેટા કોઈ ફોર્સ 0 છે એટલે ટ્રાન્સલેટરી મોશન નહીં થાય. ટ્રાન્સલેટરી મોશન એટલે બેટા લિનિયર મોશન નથી થવાનું. અહીંયા આ બાજુ નથી જવાનું કે આ બાજુ નથી જવાની. પણ હવે બેટા તમે જોઈ શકો છો બંને જે ફોર્સ છે એ બંને ફોર્સનો પોઈન્ટ્સ ડિફરન્ટ છે. Here the points of forces are different. Okay, the points of forces what beta are different. Therefore, the dipole will experience torque. Okay, એના પર શું લાગશે બચ્ચા? ટોર્ક. આપણને ખબર છે બેટા કે જ્યારે ઇક્વલ મેગ્નીટ્યુડમાં ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગતા હોય અને બંને ફોર્સ એક કોઈ પોઈન્ટ પર ના લાગતા હોય તો જે સિસ્ટમ હશે એ સિસ્ટમ શું કરતું હશે બેટા? રોટેશનલ મોશન કરતું હશે. ટૂંકમાં એના પર એક ટોર્ક લાગતું હશે. તો આપણે લઈ લઈએ મેગ્નીટ્યુડ ઓફ ટોર્ક ઓકે, મેગ્નીટ્યુડ ઓફ ટોર્ક tau is equal to આપણને ખબર છે બચ્ચા કે મેગ્નીટ્યુડ ઓફ each force into the perpendicular distance between the charge. Okay, જે ચાર્જીસ છે એમના વચ્ચેનું પરપેન્ડિક્યુલર કેટલું છે બચ્ચા? ડિસ્ટન્સ 2a છે. આપણને મેગ્નીટ્યુડ ખબર છે tau is equal to અહીંયા બચ્ચા મેગ્નીટ્યુડ મૂકી દઈએ આપણે q into e ક્રોસ બચ્ચા અહીંયા આપણે ટોર્ક ખબર છે. શું છે ટોર્ક બચ્ચા? તમારું અહીંયા વેક્ટર ક્વોન્ટિટી છે તો qe ક્રોસ તમારું અહીંયા 2a થશે. q ને બચ્ચા આપણે આમ લઈ જઈએ કેમ કે q કેવા છે બેટા? સ્કેલર છે. સ્કેલર ને બેટા આપણે આ બાજુ લઈ શકાય. તો ટોર્ક is equal to e ક્રોસ 2a into q. હવે 2aq શું આયા બચ્ચા? તો 2aq બેટા ડાયપોલ મોમેન્ટ p કહેવાય. તો ટોર્ક is equal to e ક્રોસ p. તો આ તમારું બેટા ટોર્ક નું બેટા શું થશે? ઇક્વેશન થશે. અને આ રીતે પણ લખાય બેટા ટોર્ક is equal to બેટા pe sin theta. ઓકે, આ રીતે પણ બેટા આપણે શું એને ઓબ્ટેન કરી શકીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ જે તમારી જે થિયરી છે એમાં શું કરવાના છે આપણે કે ડાયપોલ ને ફરી વખત મૂકીશું એક્સટર્નલ ફીલ્ડમાં. ઓકે, ડાયપોલ ને શું કરવાના છે? ફરી વખત મૂકવાના છે એક્સટર્નલ ફીલ્ડમાં. પણ હવે યુનિફોર્મ નથી, એ નોન યુનિફોર્મ છે. હવે જ્યારે નોન યુનિફોર્મ હશે ત્યારે શું થશે એ હવે બચ્ચા આપણે જોઈએ. ઓકે બચ્ચાઓ, તો આપણે હવે ફરીવાર શું હમણાં આપણે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફીલ્ડમાં ડાયપોલ ને મૂકી હતી. હવે આપણે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફીલ્ડમાં ડાયપોલ ને મૂકવાની છે. તો
obtain equation of dipole when placed in non-uniform electric field. ઓકે, આપણે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકેલું છે બેટા ડાયપોલ ને, ત્યારે તમારે શું કરવાનું છે? ફાઇન્ડ કરવાની છે ઇક્વેશન, જેમ હમણાં આપણે કરીએ. હવે આપણે લાસ્ટ ટાઈમ બેટા જે ટોર્કની મેળવી હતી ને ઇક્વેશન, એવી ટોર્કની અહીંયા ઇક્વેશન નથી મેળવવાની, આપણે બીજી ઇક્વેશન મેળવવાની છે. કેમની બીજી ઇક્વેશન મેળવવાની છે એ સમજીએ આપણે. કે સમજ આપણે બેટા નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે બેટા આ પ્લેનમાં, અને એ પ્લેનને આપણે નામ આપી દઈએ છીએ બેટા આપણું મનગમતું બેટા પ્લેન x y અને ઓરિજિન આપણો O. ઓકે, અને એમાં આપણે બેટા ડાયપોલ ને શું કરીએ છીએ બેટા? પ્લેસ કરીએ છીએ. આપણે અહીંયા કોઈ માઈનસ q ચાર્જ લઈ લઈએ, અહીંયા બેટા આપણે કોઈ પ્લસ q ચાર્જ લઈ લઈએ. ઓકે, માઈનસ q ચાર્જ અને પ્લસ q ચાર્જ આપણે લઈ લઈએ. યાદ રાખવાનું છે આપણે અહીંયા નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. હવે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું? તો બેટા દરેક પોઈન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડના ડિફરન્ટ ઇન્ટેન્સિટી હશે, એટલે ટૂંકમાં ડિફરન્ટ વેલ્યુ આપતા હશે. ઓકે, તો આપણે લખીએ બચ્ચા here dipole is placed in a non-uniform electric field. Okay, આપણે શું કરીએ બેટા? dipole is placed in a non-uniform electric field. In non-uniform electric field, the intensity of will be different at all the points of the field. ઓકે, ફરી વખત બચ્ચા શું કર્યું આપણે? કે નોન યુનિફોર્મ ફિલ્ડમાં આપણે બેટા ડાયપોલ મૂકી છે અને થોડીક વાર્તા કરીએ વધારાની. શું વાર્તા કરીએ બચ્ચા? કે જે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એના બધા પોઈન્ટ બેટા શું હશે? intensity of the electric field will be different. Okay, intensity of the electric field એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની મેગ્નિટ્યુડ અહીંયા દરેક પોઈન્ટ બેટા ડિફરન્ટ હશે. હવે એના કારણે શું થશે સમજ. લાસ્ટ ટાઈમ બેટા આને મેં યુનિફોર્મમાં મૂકી. હવે જ્યારે મેં લાસ્ટ ટાઈમ આને યુનિફોર્મમાં મૂકીને તો આનું ઉપર લાગતું ફોર્સ અને આના પર લાગતું ફોર્સ બંને કેવું થયું બેટા? સેમ થયું, અને ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગતું હતું. તો હવે એના કારણે શું થયું બેટા? ફોર્સ જે લાગતી હતી બેટા એ 0 થતી હતી બેટા, નેટ ફોર્સ. પણ હવે અહીંયા થશે નેટ ફોર્સ 0 ના નહીં થાય. કેમ? બધા પોઈન્ટ છે બેટા ડિફરન્ટ છે, અને આને હજુ આપણે ડાયરેક્શન પણ નથી ખબર ના ઇલેક્ટ્રિક ફિલ્ડ ની. આને તો શું કીધું છે? નોન યુનિફોર્મ છે, અને દરેક પોઈન્ટે એની મેગ્નિટ્યુડ અલગ છે. તો આપણે લખી શકાય બચ્ચા, ઇન નોન યુનિફોર્મ ફિલ્ડ the net force acting on dipole is non-zero. Okay, so does बच्चा in non-uniform field. Okay, non-uniform field જે છે એમાં બચ્ચા જે net force હશે બેટા એ કેવું હશે બેટા? 0 થતું હશે. Therefore, dipole has both rotational and linear motion. Okay, rotational તો થવાનું જ હશે ને બચ્ચા, બરાબર? બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં જ્યારે થોડુંક તો કંઈક ફરતું જ હશે બચ્ચા.
પણ હવે લિનિયર મોશન પણ આવશે. હવે એ લિનિયર મોશન થશે એના માટેનું હવે આપણે જે ફોર્સ નોન ઝીરો છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે અમુક વસ્તુઓ બેટા સપોઝ કરી લે બેટા. તો પહેલું સપોઝ કરીએ બચ્ચા કે -q જે છે -q એ કોઈ x કોઓર્ડિનેટ છે. ઓકે, -q ક્યાં છે બેટા? x કોઓર્ડિનેટ છે. અને +q જે છે બેટા આ ડિસ્ટન્સ ને આપણે બેટા ડેલ્ટા x કહીએ તો એ x + ડેલ્ટા x કોઓર્ડિનેટ છે. ઓકે, શું બેટા? આ x કોઓર્ડિનેટ છે, x + ડેલ્ટા x કોઓર્ડિનેટ છે. બીજું આપણે સપોઝ કરીએ કે જે ફિલ્ડ છે એ ફિલ્ડ બેટા આ ડાયરેક્શનમાં છે, x ડાયરેક્શનમાં છે. અને એવું સપોઝ કરીએ બચ્ચા, વધારાનું એડ કરીએ ઇક્વેશન મેળવવા માટે કે જે ફિલ્ડ જે ડાયરેક્શનમાં જઈ રહી છે એ જ ડાયરેક્શનમાં એ ઇન્ક્રીઝ પણ થઈ રહી છે. ટૂંકમાં કે E is proportional to x ના, કે જેમ જેમ x ની વેલ્યુ તમે વધારશો બેટા, ઓરિજિન થી જેમ દૂર જશો એમ E પણ કેવું થશે બેટા? વધતું જશે. એવું આપણે બેટા સપોઝ કરી લઈએ. તો લખીએ બચ્ચા કે સપોઝ the direction of electric field is in x direction. ઓકે, સો આપણે સપોઝ કર્યું બચ્ચા કે ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં છે? x ડાયરેક્શનમાં. and its intensity એને આપણે લઈ લઈએ બેટા DE. ઓકે, સ્મોલ પાર્ટ લઈએ બેટા. its intensity D is increasing as dx. સ્મોલ આપણે બેટા કોઓર્ડિનેટ લઈએ, સ્મોલ x એક્સિસ પરની વેલ્યુ લઈએ. increasing as dx is increasing. ઓકે, ફરી વખત બચ્ચા શું કર્યું આપણે? સપોઝ શું કર્યું કે જે E છે x ડાયરેક્શનમાં છે, જસ્ટ a બી નહીં પણ આપણે વધારાનું કંઈક કહીએ છે કે E વધતું હશે. કેમનું વધે છે? જેમ x વધે છે એમ. ઓકે, તો DE is proportional to what બેટા? dx. dx ની વેલ્યુ પર ડિપેન્ડ કરશે DE. ક્યાં છે બચ્ચા? x કોઓર્ડિનેટ ક્યાં છે એના પર ડિપેન્ડ કરશે બેટા E ની વેલ્યુ. ઓકે, હવે બેટા લખી લે બેટા coordinate of -q charge is x and coordinate of +q charge is x plus delta x. Okay, coordinate of -q charge is x and coordinate of +q charge is x plus delta x. બચ્ચા હવે તમને કોઓર્ડિનેટ્સ મળી ગયા છે બચ્ચા. તમને એ પણ ખબર પડી ગઈ છે કે જે વેલ્યુ હશે DE એ કોના પર ડિપેન્ડ કરતી હશે? dx પર બચ્ચા ડિપેન્ડ કરતી હશે. તો આપણે બેટા ફાઇન્ડ આઉટ કરી લઈએ હવે આના પર બેટા કેટલો ચાર્જ હશે અને આના પર કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે અને આના પર કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. ઓકે બચ્ચા, તો કરીએ આપણે ફાઇન્ડ આઉટ. The electric field at -q charge. Okay, now let us suppose this. Okay, આપણે -q ને છે ને સપોઝ કરીને આપવું પડશે તો જ પેલું ફાઇન્ડ આઉટ કરાશે. આપણે -q એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ લે E. ઓકે, વેલ્યુ આપણે E લઈ લઈએ. તો બેટા વેલ્યુ બેટા E લઈ લઈએ તો આપણે ડાયરેક્ટ એની ફોર્સ ફાઇન્ડ આઉટ કરીએ. નહીંતર તો બેટા બહુ કન્ફ્યુઝિંગ થઈ જશે. બેટા જો E લઈશું ને અહીંયા ખાલી પહેલા E ફાઇન્ડ આઉટ કરવાની હશે ને બચ્ચા તો આપણે બેટા x ના રિલેશનમાં લાવવું પડશે અહીંયા માઈનસ ને b. તો આપણે એવું નથી કરવું. આપણે શું કરીએ બચ્ચા? જસ્ટ આની આપણે કોઈક વેલ્યુ લઈ લઈએ -q માટે. પછી આને બેટા આપણે કંઈક વેરીએબલમાં લાવીએ. તો આની વેલ્યુ આપણે લઈ લઈએ ઇલેક્ટ્રિક ફિલ્ડ E. તો force acting on
acting on minus q is minus qe. ઓકે, હવે આપણને ખબર પડી ગઈ ને બચ્ચા, ફોર્સ એક્ટિંગ ઓન માઇનસ q ક્લિયર છે બચ્ચા, માઇનસ qe, કેમ કે બેટા e આપણી બેટા મેગ્નીટ્યુડ છે, ઇલેક્ટ્રિક ફીલ્ડ અહીંયા આ પોઈન્ટે, અને માઇનસ q તેનો ચાર્જ છે. ફોર્સ એક્ટિંગ ઓન પ્લસ q is, હવે બેટા પ્લસ q પર કેટલો ફોર્સ લાગે છે જોવાનું છે. હવે જો અહીંયા 0 થી x જે છે, 0 થી ઓરિજિન થી x જે છે એની ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી છે બેટા, E. ઓકે, પ્લસ હવે અહીંયા આ વધારાની જાય બચ્ચા, એટલે ડેલ્ટા x જેટલી વધી હશે ને, કોના રિલેશનમાં વધે છે બચ્ચા, જેમ x વધે જેમ d વધે, તો બેટા de by dx ના ફોર્મમાં બેટા આપણે લખાઈ દઈએ e plus de by dx into delta x into આપણે લઈ શકીએ બચ્ચા q. ઓકે, પ્લસ q આપણે લઈ લીધો. ઓકે, આ રીતે બેટા થશે. તો માઈનસ q નો ફોર્સ મળ્યો તમને, પ્લસ q નો ફોર્સ મળ્યો. આપણને ખબર છે કે ફોર્સ શું થતી હતી બેટા, નોન ઝીરો થતી. જો નોન ઝીરો હોય તો આપણે બેટા ફાઇન્ડ આઉટ કરીએ. તો નાઉ total force on dipole is કેટલી છે બચ્ચા, તો F net is equal to F plus Q plus F minus Q. ઓકે, પ્લસ Q માટેનો ફોર્સ અને માઈનસ Q માટેનો ફોર્સ બચ્ચા લઈ લે. પ્લસ Q માટેનો બેટા આપણે ડાયરેક્ટ બ્રેકેટ ખોલીને લખું છું બેટા, QE plus DE by dx into Q into delta x minus QE. બેટા દેખીતું છે કયું ઉડી જાય છે બેટા, QE Q ઉડી જાય છે. તો તમને બેટા F net is equal to મળશે, શું મળે છે F net, DE by dx into Q into delta x. ઓકે, હવે આ તમને જે ઇક્વેશન મળ્યું એ તમારું ઇક્વેશન F net થયું. F net ઇક્વેશન એટલે બચ્ચા કયું બેટા, નોન ઝીરો જે તમારું ફોર્સ થવાનો છે ડાયપોલ પર લાગતું, જેના કારણે લિનિયર મોશન કરવાનું છે મળ્યું. પણ હજુ પણ બેટા આને સુધારી શકાય બેટા ઇક્વેશન. કેવી રીતે, ડેલ્ટા x પર. તો ડેલ્ટા x ની વેલ્યુ આપણને ખબર નથી, પણ એક વેલ્યુ ખબર છે આપણને, શું, આ આપણને ખબર છે 2a. તો આપણે એ લાવી દઈએ. તો બેટા આપણે શું કરીએ, અહીંયાથી બેટા એક લાઈન ડ્રો કરી દઈએ બેટા, રાઈટ એંગલ ટ્રાયેંગલ બનાવીએ અને થીટા લઈએ. થીટા લઈએ બચ્ચા, બરાબર બેટા. આપણને આની વેલ્યુ ખબર છે, એડજેસન્ટ સાઈડ છે, જોડેની સાઈડ છે બેટા, અને આ તમારો હાઇપોટેનસ થયો બેટા. હવે હાઇપોટેનસ અને એડજેસન્ટ સાઈડ છે, તો આપણે ફ્રોમ ફિગર cos theta is equal to adjacent side divided by hypotenuse. Therefore delta x is equal to 2a cos theta. અહીંયા વચ્ચે આપણે વેલ્યુ મૂકી દઈએ તો તમને છેલ્લી ઇક્વેશન મળશે, F net is equal to de by dx into q into 2a cos theta. ઓકે, 2a q ની જગ્યાએ તમે બેટા p પણ લખી શકો છો. ના તમને બેટા છેલ્લું ઇક્વેશન તમને મળે. ઓકે, જે નોન ઝીરો ફોર્સ લાગે છે, જેના કારણે લિનિયર મોશન કરશે તમારી ડાયપોલ. તો પહેલી ઇક્વેશનમાં શું કર્યું હતું બચ્ચા, કે ટોર્ક મળતું હતું જ્યારે ઝીરો ફોર્સ થતું હતું ત્યારે, એની માટેની ઇક્વેશન. અને જ્યારે નોન ઝીરો થતું હોય ત્યારે બેટા F net is equal to de by dx q 2a cos theta થશે. ઓકે બચ્ચા, નેક્સ્ટ ટાઈમ મળીએ.